ચર્ચા કરીએ કેસ સ્ટડી તમારા એથિક્સના પેપરમાં 200 માર્કનો ભાગ છે. કેસ સ્ટડી કેમ લખવી? જેમ નિબંધની અંદર આપણે ચર્ચા કરીએ છીએ કે નિબંધમાં કોઈ બંધ નથી, એમ કેસ સ્ટડીમાં કોઈ બંધ નથી. કારણ કે કેસ સ્ટડીનું કોઈ આદર્શ ફોર્મેટ કોઈ પણ એક્ઝામ બોડીએ આપેલું નથી. અમે તમને જે કરાવીએ છીએ યુપીએસસી ના ટોપર ના પેપરમાં જ્યાં સારા માર્ક મળ્યા છે એવી 3, 4, 5, 7, 10 એવી પેપર કોપીઓને ઓબ્ઝર્વ કરીને જે સારું છે લઈને કોમ્બિનેશન કરીને તમને આપતા હોઈએ છીએ. એટલે હું ભણાવતો હોઈશ તો મારો ભણાવવાનો અભિગમ અલગ હશે, પાર્થેશભાઈ તમને કેસ સ્ટડી કરાવતા હશે તો એમનો પણ અભિગમ અલગ હશે, અને યુપીએસસી ના દરેક ટોપરનો કેસ સ્ટડી લખવાનો અભિગમ અલગ હશે. તો નિબંધ જેવું છે કે નિબંધ દરેક રીતે લખી શકાય છે, એની અંદર કંઈક ને કંઈક ક્રિએટિવિટી, રચનાત્મકતા કરી શકો છો, એવી જ રીતે કેસ સ્ટડીમાં પણ કરી શકો છો. અને એસટીએ નું પેપર તમે જોયું હોય તો 2 કેસ સ્ટડી પૂછ્યા હતા, બંને સોસાયટલ થીમ વાળા કેસ સ્ટડી હતા. તો જે 8 કેસ સ્ટડી પૂછે છે એની અંદર હું એવી આશા રાખી શકું છું કે થીમ અલગ અલગ આવી શકે છે. કરપ્શન, સોસાયટલ થીમ, દહેજ ને એવું કંઈક ને કંઈક, ઓનર કિલિંગ ને એવું કંઈક પૂછી શકે છે, વુમન સાથેના પ્રશ્નો છે એ પૂછી શકે છે, ઉપરાંત પોલિટિકલ જે પ્રોબ્લેમ છે, કરપ્શન ને બધા, તો સોશિયો પોલિટીનો જે પ્રોબ્લેમ છે એ પણ પૂછી શકે છે. તો આવી રીતે અલગ અલગ, ને આજે મેં તમને જે એન્વાયરમેન્ટની કેસ સ્ટડી આપી છે એવી રીતે એન્વાયરમેન્ટ એથિક્સની આજુબાજુ પણ ક્વેશ્ચન જઈ શકે છે. હા, હું અંગતપણે એવું માનું છું કે તમે આટલું જીએસ વાંચ્યા પછી તમારી પાસે કન્ટેન્ટ ને લખવામાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય, પણ કન્ટેન્ટ કઈ રીતે અહીંયા પાથરવું એ જીએસ બેઝ એ શીખવાનું નામ છે પ્રેક્ટિસ. એટલે તમને ક્લાસમાં વીકમાં 3, 4 કેસ સ્ટડી કરાવવામાં આવે છે, ઉપરાંત તમારી પાસે લખાવવામાં આવે છે. ચલો જોઈ લઈએ છે આજની બંને જે કેસ સ્ટડી છે તમારા જે પેપરની અંદર બંને કેસ સ્ટડી છે એને થોડી ચર્ચામાં લઈ લઈએ. પેલી કેસ સ્ટડી કંઈક એવી છે, એક એન્વાયરમેન્ટ એથિક્સ ની આજુબાજુ છે, અને બીજી કેસ સ્ટડી લોકડાઉન વાળી છે ને. ઓકે, ચલો જોતા જઈએ છીએ કે કેસ સ્ટડી 1, હું આખો ક્વેશ્ચન નથી લખતો, હું ખાલી ક્વેશ્ચનની જે થીમ છે એ લખી રહ્યો છું. એક આદિવાસી વિસ્તાર છે જ્યાં જૈવ વિવિધતા ખૂબ જ પ્રચુર માત્રામાં છે. એક વિકાસીય પ્રોજેક્ટના ભાગરૂપે રોડનું બાંધકામ થવા માટે થઈને કોઈ કોન્ટ્રાક્ટર અરજી આપે છે. આવું છે ને. અને આ જો આ પ્રોજેક્ટ પસાર થશે, રોડ જ્યાંથી પસાર થશે એ જંગલનો વિસ્તાર છે, અથવા એ જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટીથી ખૂબ જ પ્રચુર માત્રામાં અહીંયા જૈવ વિવિધતા છે. હવે આના કારણે એનજીઓ અને સ્થાનિક આદિવાસી સમુદાય પ્રોટેસ્ટ કરે છે, વિરોધ કરે છે, આંદોલન કરે છે. એને ખ્યાલ છે કે જો આના કારણે પ્રોબ્લેમ, જૈવ વિવિધતાનું નુકસાન થવાનું છે થશે, સાથોસાથ અમારી આગામી પેઢી માટે સંસાધનો ક્યાંક ને ક્યાંક આના કારણે કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. આવા સંજોગોમાં તમે અહીંયા કલેક્ટર છો, તો કલેક્ટર તરીકે તમે કેવો અભિગમ અપનાવશો અથવા તમે કેવા પગલા અહીં લેશો, આવી રીતે કેસ સ્ટડી છે. આમાં કઈ હું ભૂલું છું? આવું છે ક્રશ. તો આપણે કેસ સ્ટડી પણ એક જીએસ નો ક્વેશ્ચન લખીએ છીએ, ઇન્ટ્રો, બોડી પાર્ટ અને કન્ક્લુઝન 3 ભાગમાં ઢાળી શકાય છે, અથવા થરલી પણ જઈ શકો છો. તો ઇન્ટ્રોડક્શન ની અંદર આપણે 3 વસ્તુ લખવાની હોય છે અહીં કેસ સ્ટડીમાં. એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, બીજું અહીં સ્ટેક હોલ્ડર એન્ડ સ્ટેક, અને ત્રીજું અહીં જે લખવાનું છે એ એથિકલ ડાયલેમા. તો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ફકરો પહેલો તમે લખો છો તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે કેસ સ્ટડી છે એ આખી સમજાવવાની છે કે અહીં શું તકલીફ થવાની છે.
શું તમને લાગે છે કે એ જંગલ વિસ્તાર છે, બેઝિક સમજાવો કે જૈવ વિવિધતાથી પ્રચુર છે અને આ વિકાસીય પ્રોજેક્ટ આવે છે તો જૈવ વિવિધતાનો નાશ થઈ શકે છે અને આજે જૈવ વિવિધતા બચાવવી આગામી પેઢી માટેના સંસાધનો બચાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ રહી છે. કલેક્ટર તરીકે તમારે વિકાસના કામને પણ પ્રોત્સાહિત કરવાના છે અને સ્થાનિક સમુદાયો છે અથવા જે લોકોના પર્યાવરણ અને સ્થાનિક સમુદાયો છે એમનું પણ અથવા એમના અધિકારો, પર્યાવરણનું સંરક્ષણ અને સ્થાનિક સમુદાયના હકોનું પણ અહીં તમારે સંરક્ષણ કરવાનું છે. આ કેસ સ્ટડીમાં અથવા આ જે ઘટના છે તો આ કેસ સ્ટડીમાં નીચેના સ્ટેક હોલ્ડરો સંકળાયેલા છે અથવા સ્ટેક એના હિત અને હિતધારકો સંકળાયેલા છે. તો લખી દેવાના છે અને પછી તમે લખી શકો છો. તો કયો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હું તમને કઈ લખતો નથી, આવું થોડુંક ઉપર છલું તમને લખી દેવાનું એક ફકરામાં અને સ્ટેક હોલ્ડર બતાવી દેવાના. પછી અલગ ફકરામાં તમારે અથવા અલગ રીતે તમે આવી રીતે લખો સ્ટેક હોલ્ડર અને સ્ટેક અથવા ગુજરાતીમાં હિતધારકો અને હિત. તો 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર 6 આ રીતે જઈ શકો છો અને ક્રિએટિવિટીમાં સ્ટેક હોલ્ડર લખી શકો છો. તો 6 હોય તો બેન્જીન મૂકી દેવાનું, 5 હોય તો પંચકોણ મૂકી દેવાનો, તમારી રીતે છૂટછાટ છે. તો 4 થી 5 સ્ટેક હોલ્ડરો તો લખવા જ, એને એટલા તો હશે જ. તો કોણ કોણ છે સ્ટેક હોલ્ડરમાં? એક જિલ્લા કલેક્ટર, પર્યાવરણ, સ્થાનિય સમુદાય, એનજીઓ, કોર્પોરેટ જે વિકાસનો પ્રોજેક્ટ લઈને આવે છે, સરકાર, એનજીઓ, પર્યાવરણવિદો અને સ્થાનિક સમુદાય ભેગા લાગી દેવાય, કારણ કે બધાનું હિત ત્યાં સરખું જ છે. યસ, સોશિયલ જસ્ટિસ કે એનાથી ઘણા બધા લોકોને ફાયદો થવાનો છે. રેડી? તો લખી છે સામાન્ય. ચલો જિલ્લા કલેક્ટર, પછી સ્થાનિક સમુદાય, એનજીઓ અને પર્યાવરણવિદો, આ બધાનું અહીંયા એક સમાન જ સ્ટેક છે તો ભેગા લખી દો. પછી પર્યાવરણ પોતે, ખાનગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું કોર્પોરેટ, પછી સામાન્ય લોકો, હવે એની સાથે જે હિત છે એક લીટીમાં લખાઈ જવું જોઈએ સામે સંચાર શબ્દમાં. કલેક્ટર છે તો શું અહીં હિત છે? વિકાસ અને પર્યાવરણ, વિકાસને પ્રોત્સાહિત કરવો અને પર્યાવરણનું સંરક્ષણ કરવું. આ બધાના શું છે હિત? પર્યાવરણનું સંરક્ષણ, જૈવ વિવિધતાનું. શબ્દ અલગ અલગ વપરાય, પર્યાવરણ લખ્યો તો જૈવ વિવિધતા લખાય એટલે પેપર ચેકરને એવું ન લાગે છીછરા છે. તમારી પાસે શબ્દ ભંડોળ છે, શબ્દ વૈભવ છે બતાવવાનું છે તો એ અલગ લખી દો. પછી પર્યાવરણ, પર્યાવરણનું અહીં શું છે? પ્રકૃતિનું કામ શું છે? ટકાઉ ભવિષ્ય, સંસાધનો આપવા, ટકાઉ પૃથ્વી માટે સંસાધનો. કોર્પોરેટ, શું હોય એનું હિત? નફો, બીજું કઈ ના હોય. અને સામાન્ય લોકો શુંનો? માનવ વિકાસ અથવા વિકાસ. આ સ્ટેક હોલ્ડરો બધા લખી દીધા. આ રીતે પોઈન્ટમાં લખી શકો છો અથવા આ રીતે બતાવીને પછી પોઈન્ટમાં લખો. 4 પેજ હોય તો આવી સ્કીમ કરે, બાકી કન્ટેન્ટ મેનેજ, સ્પેસ મેનેજ બંને જોડે ચલાવવાનું. હવે અહીં એથિકલ ડાયલેમા, નૈતિક દુવિધાઓ શું ઊભી થાય છે? પેલું તો આપને ખ્યાલ આવી ગયો. શું? આર્થિક વિકાસ વિરુદ્ધ પર્યાવરણ સંરક્ષણ, અથવા હજી પર્યાવરણ સંરક્ષણને સારું નામ આપી શકાય
પર્યાવરણ અથવા એન્વાયરમેન્ટલ એથિક્સ લખી દો. તો નૈતિક દુવિધાની અંદર તમે પેલી લખો આર્થિક વૃદ્ધિ અથવા વિકાસ વિરુદ્ધ પર્યાવરણીય નૈતિકતા. બીજું વિશાળ જળની તથા સ્થાનિક લોકો લખી શકો છો. એક લખી શકો ટૂંકા ગાળાનો વિકાસ વિરુદ્ધ ટકાઉ વિકાસ. હજી એક લખવું હોય તો આ લખી શકીએ છીએ એડમિનિસ્ટ્રેટિવ ઇફિશિયન્સી વિરુદ્ધ ગાંધીયન ટ્રસ્ટીશિપ. જો હું બધી વસ્તુ લખી રહ્યો છું જીએસ જ છે જે તમે વાંચીને જ આવ્યા છો, ખાલી અહીં ગોઠવતા શીખવાનું છે. રેડી? હવે તમને એથિકલ ડાયલેમા નૈતિક દુવિધાઓ શું બતાવી અહીં લખી શકો છો. 2 થી 3 લખાઈ જાય છે, બહુ ચિંતાનો વિષય નથી, એટલી લખ દેવાની. અને પછી વિકલ્પોમાં ચાલા જઈએ કે અહીં વિકલ્પો તમારી પાસે શું વધે છે. વિકલ્પ 1 પર્યાવરણીય સરકારની હિમાયત કે સરકાર એવું કહે છે માનવ વિકાસ માટે કેટલું જરૂરી છે અને આંતરિક દ્રષ્ટિકોણ લખી શકો છો, કોઈ વાંધો નથી. એથિકલ ડાયલેમાં બધા અલગ અલગ વિચારી શકે છે. રેડી? અહીં આખી ક્રિએટિવિટીની રમત છે, તમને છૂટ છે, પણ એને જસ્ટિફાય હોવો જોઈએ તમારા જે થીમ છે એની સાથે. વિકલ્પ 1 પર્યાવરણના સંરક્ષણ માટે થઈને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ આવી રહ્યો છે એને અટકાવવો. રેડી? પ્રોજેક્ટને અટકાવવો. હવે આનાથી ફાયદો શું થશે? એક તો તમારું જે જૈવ વિવિધતા છે એનું સંરક્ષણ થઈ જશે, આગામી પેઢી માટેના સંસાધનો ટકી જશે. પછી એનજીઓ છે, પર્યાવરણવિદો છે, સ્થાનિક સમુદાય છે, એને સામેનો સંઘર્ષ ટાળી શકાશે. પણ સામે પક્ષે જે તમારે વિકાસીય પ્રોજેક્ટો આવે છે તો એ આર્થિક વૃદ્ધિ લઈને આવશે, અને આર્થિક વૃદ્ધિ એ સામાજિક વૃદ્ધિનો એક પાયો છે. પૈસા જ નહીં તો સરકાર લોક કલ્યાણના કાર્યો કેમ કરશે? સમજાય છે કે મનરેગા ચલાવી હશે તો ક્યાંથી ચલાવશે? સરકાર પાસે કોઈ પ્રોજેક્ટ જ નહીં હોય તો. ગરીબ પાસેથી લઈને ગરીબને નથી દઈ શકાતું, અમીર પાસેથી લઈને ટેક્સેશન એ ગરીબને આપી શકાય છે. તો એ ખાનગી કોર્પોરેટ કંપની આવશે, એ ટેક્સેશન આપશે, વિવિધ જુદા જુદા કરો આપશે. એ કરોથી સામાજિક ન્યાય સુનિશ્ચિત થશે, જુદી જુદી કલ્યાણકારી યોજનાઓ ચલાવી શકાશે. તો તમે લખી શકો છો કે જો આ રીતે તમે અટકી જશો તો એ શક્યતાઓ થશે. સમજાય છે? લખી દઉં કે સમજાઈ ગયું તમને? એમ નો કહેતા લખી દો, કામ શું છે તમારે સાહેબ? ચાલો, તો આ પેલો વિકલ્પ છે. બીજો વિકલ્પ શું લખશો? મંજૂરી આપી દેવી. રેડી? પર્યાવરણને કોમ્પ્રોમાઇઝ કરીને મંજૂરી આપી દેવી અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપી દેવી. આનો ફાયદો શું થશે?
તો જે વિકાસીય જે પ્રોજેક્ટ અથવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આવશે તો વિકાસીય જે પ્રવૃત્તિ છે ને વેગ મળશે, લોકોને રોજગાર મળશે. અને રોડનો જે પ્રોજેક્ટ છે, દુનિયામાં તમે કોઈ પણ જગ્યાએ જશો તો રોડ એ આર્થિક વિકાસની પ્રાથમિક જરૂરિયાત છે. ખ્યાલ છે તમને? જામનગરમાં રિલાયન્સ એવડી મોટી 30 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલી, 35 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલી, જો અહીંયા પહોંચવાનો રોડ જ ના હોય તો અહીંયા ફેલાઈ શકે એટલી? અહીંયા રેલવે એમાંથી વચ્ચેથી નીકળે છે, અહીંયા રોડ એ બધા ચકાચક છે. તમે જાઓ અહીંયાથી જામનગરથી જાઓ આરસીસી જે છે ત્યાં સુધી 120-140 ગાડી ચાલી શકે છે. તો રોડ એ પ્રાથમિક જરૂરિયાત છે આર્થિક વિકાસના પ્રોજેક્ટો માટેની. તો તમે લખી શકો છો એ જો રોડ થશે તો એના પછી ઘણા બધા આવશે. તો તમે લખો તો એનાથી આર્થિક વિકાસ સુનિશ્ચિત થશે. તો બીજા એની સાથે સંકળાયેલા જે સામાજિક ન્યાય અથવા સોશિયલ ઇક્વિટી, સારો શબ્દ અલગ શબ્દ વપરાય, સામાજિક સમમૂલતા એ સુનિશ્ચિત થશે. પણ આની હાનિ શું છે? આર્થિક વિકાસ ગમે એટલો કરે પણ પર્યાવરણ જ નહીં બચે તો શું કરશો? પછી અમેરિકા જેવું કરવું પડે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર ક્યાં દેવું પડે? થર્ડ વર્લ્ડમાં દીધું છે. તમને એવું લાગે છે કે અમેરિકાએ ચાઇનાને ભારતને ગ્રો કરવા દેવું છે? એ નથી જોતું હવે પ્રદૂષણ. જ્યારે તમે આર્થિક રીતે સંપન્ન થઈ જાઓ છો પછી ક્વોલિટી લાઈફને મેન્ટેન કરો છો. અત્યારે તમારી જ વાત કરું તો અત્યારે તમે 70 રૂપિયાનું ટિફિન ક્યાં મળે છે, 60 નું ક્યાં મળે છે એ વિચારશો. અહીં રહ્યો છો પીજીમાં, ત્યારે કાલે અધિકારી થઈ જશો ને ત્યારે 60-70 રૂપિયાનું ટિફિન ગાંધીનગર ખાતા હતા કે 80 રૂપિયાનું પાસ લઈને ખાતા હતા એ મૂકી દેશો. પછી ક્વોલિટી લાઈફને મેન્ટેન કરશો. પછી સીધા અહીંયા આવશો તો રોટલોમાં જશો કે રાધે થાળમાં જશો? સમજા? તો એ અમેરિકા સાથે થાય છે. એ પછીની વસ્તુ છે. પર્યાવરણ બચશે તો આ બધું કરી શકાશે. એ લખી શકો છો. તો હાનિમાં અહીં પર્યાવરણને નુકસાન થશે, જૈવ વિવિધતાનો નાશ થશે, સ્થાનિક અને એનજીઓ સાથે સંઘર્ષ થશે. તો અહીં તમે ઉદાહરણ તમારે બતાવવું, આવું ક્યાં તમને જોવા મળે છે? સાયલેન્ટ વેલી પ્રોજેક્ટ જ્યારે મંજૂર થતો હતો ત્યારે ઘર્ષણ થયું હતું ને, નર્મદા બચાવો ટાઈમે ઘર્ષણ થયું હતું. એ ઘર્ષણ થશે. ચીપકો સામે ઘર્ષણ થયું, એપિકો સામે ઘર્ષણ થયું. હમણાં એરે ફોરેસ્ટ વાળું ઘર્ષણ છે. એ ઘર્ષણ થશે તો સરકાર, પ્રજા, બધાની ઉર્જાનો વ્યય થશે. આંદોલન કરશે તો ઉર્જા તો વ્યય થવાનો છે ને. કે જે માણસ નું કામ હોય રોજગાર આપીને પરિવાર ચલાવવો, સરકારને ટેક્સ આપવો, એ આંદોલનમાં આવી જશે 2 મહિના, 4 મહિના, 6 મહિના. તો ક્યાંક ને ક્યાંક દેશની અલ્ટિમેટ તો જીડીપી ને નુકસાન છે, આર્થિક વૃદ્ધિને નુકસાન છે. અને એક આ લખી શકો છો ઉદાહરણોમાં કે આવું થાય છે ત્યારે અંતે સરકારને આ જ પગલાઓ લેવા પડે છે. તો બીજો વિકલ્પ આ છે. હા, કે મંજૂરી આપી દેશો તો એના ફાયદો બતાવવામાં તમે લઈ જઈ શકો છો કે આ સ્થાનિક સમુદાય ઓછો છે ને આજુબાજુના વિસ્તાર, આખો આ રોડનો પ્રોજેક્ટ આવશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ આવશે તો એનાથી સંબંધ થશે. તો ઉપયોગિતાવાદ, બેન્થમનો ઉપયોગિતાવાદ છે. ઉપયોગિતાવાદ શું કહે છે? મહત્તમ લોકોના મહત્તમ ફાયદો જ્યાં થતો એવો નિર્ણય લેવાય. તો આ એના પ્રમાણે બરાબર છે. હજી આને કાઉન્ટર કરવું હોય તો કાઉન્ટર તમે કરી શકો છો. આ 2 લખી દેવાનું. છેલ્લે તમારે કાઉન્ટર કરવું હોય તો ગાંધીનો સિદ્ધાંત લખી શકો છો. પ્રકૃતિ આપણી જરૂરિયાત માટે છે, નહીં કે લાલચ માટે. અથવા આપણે પ્રકૃતિના ટ્રસ્ટીશિપ સિદ્ધાંતને પણ અહીં લખી શકો છો કે આપણે પ્રકૃતિના માલિક નથી, માળી છીએ.
સમજાણું, એનું જતન કરવું. આવી પંચલાઈનો મારવાની એના માર્ક હોય છે. તો આ લખી શકો છો. ત્રીજો વિકલ્પ, હવે આપણે જે વિકલ્પો બનાવી છીએ એની હાયરકી કંઈક આવી હોય છે. અત્યાર સુધી આપણે બે એક્સ્ટ્રીમ જોઈ લીધા, હવે મોડરેટ અને પરફેક્ટ જોઈએ. તમારે છટકવું હોય અધિકારી તરીકે તો શું કરાય? જાંચ બેસાડી. થઈ શકે છે? જાંચનો રિપોર્ટ આવે છે ત્યાં સુધી તો શાંતિ. નથી કરતા ઘણા બધા. સચિવાલયમાં જાઓ તમે, કોઈ પણ સેક્શન ઓફિસર કે ઉપસચિવને મળો કે સાહેબ આ અમારો જે પ્રશ્ન છે અમારા સમુદાયનો, એનું શું છે અત્યારે અહીં ફાઇલ આવી છે, અમે એવું જાહેરું છે સચિવાલયમાં, એમ કહે કે જાંચ ચાલુ છે. સમજાણું? એ સરકારી લખી શકો છો એક વિકલ્પ તરીકે. જો તમારી પાસે નથી તોય મોડરેટમાં લખી શકો છો, તમે છટકી શકો છો એમાંથી. પણ અહીં તમારે છટકવા નથી. મોડરેટમાં લખી શકો છો કે ટેમ્પરરી તમારી સામે જે પ્રેશર છે, પ્રેશર રિલીઝ થઈ જાય. તો એમાં પોઝિટિવ નેગેટિવ લખો કે જાંચ સમિતિ અથવા તપાસ બેસાડી દેવી. ઇકો સેન્સિટિવ ઝોન માટે થઈને તપાસ બેસાડી દેવી. શબ્દ નાખી દેવાનો. જે અત્યારે વિસાવદરમાં છે ને, સ્થાનિક રાજકારણમાં થોડો રસ લેતા હશે ને ખ્યાલ હશે કે ઇકો સેન્સિટિવ ઝોન 15 વર્ષથી ચાલે છે, હજી નથી બન્યો. એ છટકવાની ટેકનિકો છે બધી. થોડા સમય પછી અધિકારી થઈ જશો પણ તમે એવા બધું સજેશનો આપતા હશો. તેનું પોઝિટિવ શું છે કે અત્યારે સ્થાનિક સમુદાય છે, એનજીઓ છે, એની સામેનું ઘર્ષણ ટાળી શકાશે. જેથી તમને સમય મળે છે આગળ વિચારવાનો. આપણે લખવાનું સારા ટોનમાં, ઉદ્દેશ્ય જે હોય ઇન્ટેન્શન, પણ લખવાનું સારા ટોનમાં. નેગેટિવ શું છે? તમે ક્યાંક ને ક્યાંક એક અધિકારી તરીકે જવાબદારી, તમારી જવાબદારી છે એમાંથી છટકી રહ્યા છો. અને એક અધિકારીનો જે કોડ ઓફ કન્ડક્ટ અથવા તમારું જે વ્યવસાયિક નૈતિકતા છે એ પ્રમાણે, કે વ્યવસાયિક નૈતિકતાના મૂલ્યો છે એ પ્રમાણે તમે બંધ બેસતા નથી. અથવા ઇકો સેન્સિટિવ ઝોન બને છે, એની અંદર ઘણા બધા નાના નાના તમારે ફ્લાયઓવર કરવા પડશે કે પર્ટિક્યુલર સેક્શનમાંથી ફ્લાયઓવર કાઢવા પડશે. તો એનાથી ટેકનિકાલિટીનો ખર્ચો વધી જશે, વિલંબિત થશે. તો આ લખી શકો છો. અને હવે શ્રેષ્ઠ વિકલ્પ શું હોય? एनवायरमेंट इम्पैक्ट असेसमेंट. किसी ने लिखा है, गुड. पर्यावरणीय प्रोजेक्ट आवे एमा एनवायरमेंट इम्पैक्ट असेसमेंट एनी अंदर બધું આવી જાય. અસેસમેન્ટ કરવું, પોઝિટિવ, નેગેટિવ. પોઝિટિવમાં શું લખશો? કેને એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ થશે તો એની અંદર કેને કેને શું શું નુકસાન થશે, કોણ આમાં સંવેદનશીલ છે, કોને વધારે નુકસાન થશે, આખો રિપોર્ટ બનશે. અને એ રિપોર્ટ પછી તો આખો તમે કહેવાય કે આખો રિપોર્ટ બનશે. લાંબા ગાળાનું પ્લાનિંગ કરી શકાશે. આ લખી દો. અહીંયા નેગેટિવ શું છે? કઈ નથી, સમય લાગશે. થોડું લખી શકો છો નેગેટિવમાં કે સમય લાગશે. હવે કોર્સ ઓફ એક્શન એક્સલન્ટ બતાવો હોય તો બતાવી દો. કમ્પેન્સેટરી એક્શન. એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ પછીનો વિકલ્પ હોય કમ્પેન્સેટરી એક્શન.
એન્વાયરમેન્ટીય પ્રોજેક્ટમાં, પર્યાવરણીય પ્રોજેક્ટની અંદર. સમજાય છે? કેમ્પા ફંડ નામ સાંભળ્યું છે? ભણ્યા છો? ના સાહેબ, સાચું કહેતો ના. એવા કેટલા છો? કેમ્પા વિશે નામ ના સાંભળ્યું હોય એવા કેમ્પા ફંડ. ઓકે, ગુડ, ચર્ચા કરીએ છીએ. રેડી? ચલો, વિકલ્પ તરીકે લેવું હોય તો એ લઈએ, અને કોર્સ ઓફ એક્શનમાં જવું હોય, કોર્સ ઓફ એક્શન એટલે અંતિમ નિર્ણય. એ અંતિમ નિર્ણયની અંદર બે પ્રકાર તમારે લઈ જવાનું હોય. ટૂંકા ગાળાના પગલા તરીકે તમારે શું બે પગલા લેવાના છે, અને લાંબા ગાળાના પગલા તરીકે શું કરવાનું છે, વસ્તુઓ બતાવવાની છે. તો ટૂંકા ગાળાના પગલામાં એક્સ્ટ્રીમ સ્ટેપ નહીં લખવાના ક્યારે, કે જે આપણે લખીએ કે હાવ બંધ કરી દેવું, છૂટ આપી દેવી. જે લખવાના છે તો તમે કહી શકો છો કે એક તપાસ સમિતિની નિમણૂક કરી શકાય છે, તો એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ માટે ભલામણ કરીને એક કરાવવા પ્રયાસ કરશું. બીજું, એ રિપોર્ટ આવ્યા પછી કમ્પેન્સેટરી એટલે કે વળતરીય પ્રભાવ. તો આની અંદર વળતરીય પ્રભાવની અંદર તમે કેને કેને વળતર આપી શકો છો? અહીં એક તો પર્યાવરણને, એક તો પર્યાવરણને પોતાને કે ઝાડવા કાપવા પડશે, વૃક્ષો કાપવા પડશે, તો સામે એટલા વૃક્ષો વાવવા પડશે. તો એક સરકારનો કાયદો છે 2002 કે 2004 થી કેમ્પા આપણે લાવ્યા છે, કેમ્પા ફંડ. એ શેના માટે હોય છે કેમ્પા ફંડ? સમજાવું છું તમને. કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી, આવું કંઈક નામ છે. તો આનું કામ છે ફંડ. આ ફંડ શેનું છે? તો અહીં એક પર્યાવરણીય પ્રોજેક્ટ આવે છે, અથવા સોરી વિકાસીય પ્રોજેક્ટ આવે છે, તો પર્યાવરણને જે નુકસાન થાય છે, જેટલું નુકસાન થાય છે, જેટલા માની લો કે 30 સ્ક્વેર કિલોમીટરમાં રિલાયન્સ આવે છે, તો વૃક્ષો કાપવા પડ્યા હશે. એ વૃક્ષો કાપશે, ફેક્ટરી ચાલશે, એના કારણે કાર્બન એમિશન થશે. તે બધું એક કેલ્ક્યુલેશન થશે કે 40 વર્ષનો પ્રોજેક્ટ છે, 50 વર્ષનો પ્રોજેક્ટ છે. માની લો કે એમાં 50 કરોડ રૂપિયા થી એ બધી વસ્તુઓને મેનેજ કરી શકાય છે, કે કાર્બનનું એમિશન કરે છે, વૃક્ષો કાપ્યા છે, આ બધું કે 50 કરોડના નવા ઝાડવા તમે વાવી દો અને મોટા કરી દો, તો એ 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષમાં એ બધું કમ્પેન્સેટ થઈ જાય છે. તો મુકેશભાઈ કેમ્પામાં 50 કરોડ આપી દે. હવે સરકારની જવાબદારી. ઉદ્યોગપતિનું કામ એ નથી કે ઝાડવા વાવવા, એનું કામ શું છે? ફેક્ટરી ચલાવવી. હા, એ ઝાડવા કાપે છે અને પ્રોબ્લેમ થાય છે, તો એ કમ્પેન્સેશનના ભાગરૂપે કેમ્પા ફંડમાં પૈસા આપી દે. હવે સરકારનું કામ છે પર્યાવરણ બચાવવું. તમારો ફંડામેન્ટલ રાઈટ છે. હા, અને તમારો રાઈટ છે ફંડામેન્ટલ આર્ટિકલ 21 અંતર્ગત શું છે? ગૌરવપૂર્ણ જીવન. ગૌરવપૂર્ણ જીવનમાં એક શું છે? સારું સ્વાસ્થ્ય. સારું સ્વાસ્થ્ય ક્યારે મળે? સારું પર્યાવરણ હોય તો આ એમની જવાબદારી છે, સરકારને આપી દે ને સરકાર તમને સારા સ્વાસ્થ્ય માટે થઈને 50 કરોડ રૂપિયાના ઝાડવા વાવશે. તો એ કેમ્પા ફંડ. તો એ પર્યાવરણ માટે થઈને એક. બીજું અહીં હિટ કોણ થાય છે? સ્થાનિક આદિવાસી. તો એને વળતર તો આપવું જ પડશે ને. તો એ વળતરમાં એક પર્યાવરણ માટે કેમ્પા ફંડ અને આદિવાસી માટે એના માટે નાણાકીય વળતર આપી શકો છો. રોજગાર માટેની તમે વાત કરી શકો છો. એના આવાસ, એની જમીન, આ બધું લખી દેવાનું. જેલ મોસ્ટ સરકાર કરતી હોય છે કે જમીન સંપાદન પછી પુનઃસ્થાપન, પૈસા, રહેણાંક, નોકરી. જ્યારે સરકાર નથી કરી શકતી ત્યારે આંદોલન થાય છે. હવે આમાં હજી કોણ છે?
કે જેને વળતર આપવું પડે, NGO વાળા, એને સીધું લખવાનું નહીં વળતર, એને કાઉન્સમાં લઈ લેવાના સાઈડમાં, એની યાર સેટિંગ કરવાનું જે તમારે લખવાનું ના હોય. જસ્ટ કિડિંગ. એવું જ હોય ને, કોઈ એમને કઈ આંદોલન કરવા થોડી ને જાય. દરેકના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય છે દરેક આંદોલન પાછળ. આ ગાંધીનો જમાનો નથી. એ વન્યજીવ બધું આવી જશે કેમ્પા ફંડની અંદર. હા, તમારે હજી લખવું હોય તો એક લખી શકો છો, જૈવ વિવિધતા માટે થઈને વળતર આપી શકો છો અને આગામી પેઢી માટે થઈને વળતર આપી શકો છો. આ બધું ખેંચવાનું છે, પણ અલ્ટિમેટ આ બે વળતર થઈ જવું જોઈએ તમારું. આ કોર્સ ઓફ એક્શન છે. 4 થી 5 પગલા લખો, પોઝિટિવ નેગેટિવ લખો અને છેલ્લે ફાઇનલાઇઝ એક સોલ્યુશનમાં જે તમારે નિર્ણય લેવાનો છે, ટૂંકા ગાળાનો નિર્ણય અને લાંબા ગાળાનો નિર્ણય. ટૂંકા ગાળાના નિર્ણયમાં તમે બતાવી દો અને લાંબા ગાળામાં શું શું કરશો એ બતાવી દો, જેથી સમસ્યાનું નિવારણ આવે. હવે આવો કન્ક્લુઝનમાં જાઓ છો એ પેલા યસ ઓર નો નો એક ડાયાગ્રામ દોડો કે તમે શું કરશો. એક્શન ડાયાગ્રામ જેને કહું છું. શું કરશો? મંજૂરી આપશો? તો સાહેબ આમાં નિર્ણય શું લેવો? ત્રીજું ખોલો, સંતુલિત અભિગમ. અને આ રીતે તમે બોક્સમાં બનાવી શકો છો, એમાં કઈ વાંધો નથી, આ રીતે મૂકી શકો છો. હા, બંનેનું જતન થશે. નિર્ણય લઈ શકાય છે. તો આ એક એક્શન ડાયાગ્રામ છે, મૂકી દેવાનો. થોડુંક સારું લાગે, ક્રિએટિવ લાગે. 4 પેજ નજર ભરાશે કઈ રીતે? એ તો અત્યારે અડધી કલાકમાં એક કેસ સ્ટડી લખો છો એટલે શાંતિથી ભરી દો છો. અહીંયા 15 મિનિટ જ મળે છે, ખબર છે ને? 8 કેસ સ્ટડી લખવાના છે, 5 ક્વેશ્ચન લખવાના છે, 13 ક્વેશ્ચન અટેમ્પ કરવાના છે. એટલે અહીંયા તો 15 મિનિટ મળે. અત્યારે તમને થોડુંક એવું લાગતું હોય આવું બધું કરવા સાહેબ કે આવા થોડો કઈ જગ્યા બગાડવાનો હોય, એ કરવું પડશે. અમારું કામ છે તમને સ્કીમો શીખવીને, કન્ટેન્ટ તો શીખવવાનું છે, સ્કીમો શીખીને સારા માર્ક લાવી શકાય. અને કન્ક્લુઝનમાં હંમેશા આપણે એક તમે શું નિર્ણય લેવાના છો અધિકારી તરીકે, તો અધિકારીને શું નિર્ણય લેવો જોઈએ એવું લખવાનું છે. હા, આવું પણ લખી શકીએ છીએ કે આર્થિક વિકાસના સપ્લિમેન્ટમાં એન્વાયરમેન્ટ ના હોય, એન્વાયરમેન્ટના સપ્લિમેન્ટમાં આર્થિક વિકાસ હોય, તો બંનેને સંતુલિત અભિગમ સખી ટકાઉ વિકાસ માટે થઈને એક અધિકારીની જવાબદારી છે, જવાબદેહીતા છે. એટલે કે આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન આપે અને સાથે સાથે પર્યાવરણનું પણ સંરક્ષણ કરે, સ્થાનિક જે લોકો છે એમના અધિકારોનું પણ જતન કરે, એ રીતે થઈને એમને આગળ વધવું જોઈએ. આવી રીતે લખી દે. કદી પંચલાઈન મારવાની, પછી તમારે લખવાનું કે આ રીતે આગળ વધવું છે. તો એ પંચલાઈન મેં લખી દીધી. કોટેશન પંચલાઈન એટલે પર્ટિક્યુલર જે તમારી થીમ હોય એને જસ્ટિફાય કરતું એકાદું કોટેશન. એટલે કોટેશન હું રોજ તમને ખ્યાલ હોય કે ના હોય, આપણી ઉત્ક્રાંતિ ઓફિશિયલ ચેનલ ઉપર 10-15 મૂકું છું. હું નવરો નથી ને હાઉ ટાઈમ નથી મૂકું છું એવું નથી. હું એવી આશા કરું છું કે બીજા કોઈ યુઝ કરે કે ના કરે, પણ આપણા છોકરાઓ તો એ કેમ લખવા, ક્યાં લખવા, એટલે હું થીમ વાઇઝ મૂકું છું.
કેસ સ્ટડીની થીમ ક્યાંક લિંક થશે, નિબંધની થીમ ક્યાંક લિંક થશે, GS માં ક્યાંક લિંક થશે, તો એ થીમ વાઇઝ મૂકું છું જેથી તમે એ કોટેશન તમે કહો સાહેબ એક યાર આપી દો ને, શું રોજ 10 મૂકો છો 15 તો આમ ફોડી લે, ના 200-250 એક યારે ફટકારી દો તો પણ તમે એનો ઉપયોગ ના કરી શકો. 10 12 હોય તો 10-15 મિનિટમાં તમે વિચારી શકો. તો આ રીતે કોટેશન લખીને છેલ્લે કન્ક્લુડ કરી દેવાનું. ચલો, આ ઉપરાંત તમારી બાજુથી કઈ વેલ્યુ એડિશનમાં લખાવવું હોય તો લખાવી શકો છો કે સાહેબ હજી ઉદાહરણો આપણે આ લખી શકીએ છીએ, ફિલોસોફી આ લખી શકીએ છીએ. ઓલી છોકરીનું નામ હું ભૂલું છું, સ્વીડનની હતી ને, ગયા ટર્મમાં ટ્રમ્પને ગચગાવી હતી, શું નામ છે? ગ્રેટા થનબર્ગ. તો એ મુવમેન્ટને ક્યાંક આમાં તમે ઇન્ક્લુડ કરી શકો છો. એ મુવમેન્ટને કેમ ઇન્ક્લુડ કરી શકો છો કે અહીં એક સ્ટેક હોલ્ડર તરીકે આગામી પેઢી પણ છે, ફ્યુચર જનરેશન છે, એટલે એને જે આખી વાત કરી હતી એની સ્પીચમાં કે વાય ડેર યુ, હાઉ ડેર યુ, કે તમે અમારા રિસોર્સિસ, અમારી જનરેશનના રિસોર્સિસ તમે ખાઈ જાઓ છો, અને આપણે ખાઈ જઈએ છીએ. અર્થ ઓર શુડ ડે. યાદ કરો કે આપણે 1 વર્ષમાં જે સંસાધનો પૃથ્વી આપણને વાપરવા માટે આપે છે કે આટલા વાપરો, હું કમ્પેન્સેટ કરી દઈશ, હું સામે એટલું એરેન્જ કરી દઈશ વૃક્ષોથી, આ છે. પણ આપણે એ સંસાધનોને ક્યાં પૂરા કરી દઈએ છીએ? ઓગસ્ટ મહિનાના પહેલા હપ્તામાં. બીજું બધું શું છે? નવી જનરેશન, તમારા પછીની જનરેશન છે એની પાસેથી ઉધાર લઈએ છે. એટલે એ જનરેશન તો આપણે ક્વેશ્ચન કરવાની છે, વાય ડેર યુ, એ લખી શકો છો. અર્થ ઓર શુડ ડે ને અહીં ક્યાંક ટીંગાડી શકો છો. એ ગ્રેટા થનબર્ગને લખી શકો છો. વાય ડેર યુ, એ મુવમેન્ટનું નામ આવતું તો મુવમેન્ટનું નામ લખી શકો છો આ ક્વેશ્ચનને જસ્ટિફાઈ કરવા માટે. સાયલેન્ટ વેલી આંદોલન લખી શકો છો. એપિકો આંદોલન લખી શકો છો. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ લખી શકો છો. યસ, બધું લખી શકાય છે. ચલો, આ કેસ સ્ટડીને આ રીતે જ લખવાની હોય, આમાં કઈ નવું નથી. જે જનરલ સ્ટડીઝમાં આપણે ભણીએ છીએ, પણ એને કેસ સ્ટડીની ડિમાન્ડ પર પણ ઓર્ગેનાઇઝ કરવાનું છે. ચલો, ચકાચક.